જ્યારે પણ કોઈ વિમાન ક્રેશ થાય એટલે ત્યાર પછી સૌથી પહેલા તો તાત્કાલિક એક ટીમને સ્થળ પર મોકલવામાં આવે છે. આ ટીમ વિમાનમાં પડેલા બ્લેક બોક્સ અને સીવીઆર જેવી બાબતોની તપાસ કરે છે. તો શું તમે જાણો છો બ્લેક બોક્સ શું છે, જે અકસ્માતમાં પણ નાશ પામતું નથી? કોઈપણ વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ખતરનાક દુર્ઘટનામાં પણ સુરક્ષિત રહે છે. ભલે તેનું નામ બ્લેક બોક્સ હોય, પરંતુ તે નારંગી કલરનું હોય છે, કારણ કે અકસ્માત પછી તેને કાટમાળમાંથી સરળતાથી શોધી શકાય. બ્લેક બોક્સ વિના તપાસકર્તાઓ માટે અકસ્માત કેમ થયો તે સમજવું મુશ્કેલ છે. તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે, જેમાં ફ્લાઇટના ડેટા રેકોર્ડ થાય છે, જેમ કે પાયલટની ભૂલ, ટેકનિકલ ખામી, હવામાન અથવા તો કોઈપણ હુમલા વિશે માહિતી આપે છે. અને કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે સીવીઆર એક નાનું ઉપકરણ છે, જે વિમાનના કોકપિટમાં થતા તમામ અવાજોને રેકોર્ડ કરે છે. તે બ્લેક બોક્સનો એક ભાગ છે. તે પાયલટ અને ક્રૂ વચ્ચેની વાતચીત, મુસાફરો વચ્ચેની વાતચીત અને પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેની વાતચીતને પણ રેકોર્ડ કરે છે. સીવીઆર દરેક રેકોર્ડિંગનો સમય અને તારીખ પણ રેકોર્ડ કરે છે. આનાથી તપાસકર્તાઓને સમજવામાં મદદ મળે છે કે ઘટના ક્યારે અને કેવી રીતે બની. સામાન્ય રીતે સીવીઆર વિમાનના પાછળના ભાગમાં સ્થાપિત કરવામાં આવે છે, કારણ કે આ ભાગ અકસ્માતનો ભોગ બનનારને સૌથી છેલ્લે હોવાનું માનવામાં આવે છે. બ્લેક બોક્સ અને સીવીઆર વિમાન અકસ્માતોની તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાધનો છે. તેઓ જે માહિતી આપે છે તે અકસ્માતોના કારણો શોધવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં મદદ કરે છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.